હવે જો એમાં ત્રીજો ક્વેશ્ચન પ્રશ્ન આવો આપ્યો છે, સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશ, આ બે સદિશ સમજાવો. એટલે નામ ઉપરથી જ ખ્યાલ આવી જાય કે કોઈ પણ કણ ગતિ કરતો હોય અને કોઈ પણ સમયનું સ્થાન હોય, કણનું સ્થાન કોઈ પણ સમયનું, તો એ સ્થાનને દર્શાવતો સદિશ હોય એને સ્થાન સદિશ કહેવાય. સ્થાનને દર્શાવતો સદિશ દોરવો કઈ રીતે, એની માહિતી મારે અહીંયા આપવી પડશે. એવી રીતના બીજી માહિતી મને આપી છે સ્થાનાંતર સદિશ, એ મારે દોરવાનો છે. તો સ્વાભાવિક છે કે એના નામ ઉપરથી ખ્યાલ આવી જાય એમ છે કે સ્થાનાંતર સ્થાનમાં થતો ફેરફાર, કોઈ પણ કણ એક જગ્યા ઉપરથી બીજી જગ્યા ઉપર જાય એટલે સ્થાનમાં જે ફેરફાર થતો હોય એને સ્થાનાંતર કહેવાય. અને એ સ્થાનાંતરને દર્શાવતો સદિશ તમે દોરી નાખો તો એ સદિશને સ્થાનાંતર સદિશ કહેવાય. તો મારે બે સદિશ સમજાવવાના કીધા છે. તો પહેલા એમાં સ્થાન સદિશ સમજાવી દો. કહેવાય કોને? એટલે મારે કણના સ્થાનની જરૂર પડશે, એટલે મારે કણના ગતિમાર્ગની જરૂર પડશે. ટૂંકમાં દરેક કણનો ગતિમાર્ગ લઈ લો એટલે જુદા જુદા સમયે ટૂંકમાં એ કણના મને જુદા જુદા સ્થાન મળે, અને સ્થાન મળે તો એના ઉપરથી હું એનો સ્થાન સદિશ સમજાવી શકું. એટલે મારે પહેલા એક કણનો ગતિમાર્ગ લેવો પડે. તો માની લો કે આ એક્સ વાય સમતલ, આ વાય અક્ષ, આ બાજુ એક્સ અક્ષ. માની લો કે કણ એક ગતિ કરે છે, આ એનો ગતિમાર્ગ આમથી આવે અને આમ હાઈલો જઈશ. આ એક કણનો ગતિમાર્ગ મેં લીધો એક્સ વાય સમતલ, ફરજિયાત નથી એક્સ વાય સમતલ લેવું છે, એમને ખાલી ગતિમાર્ગ દર્શાવી દો તોય આવશે. આ બાજુથી કણ આવે છે, ક્યાંથી આવે છે ખબર નથી, આમ જાય છે, ક્યાં જાય છે એ ખબર નથી. ખાલી જેટલો ગતિમાર્ગ આપણને દેખાણો ને એટલો ગતિમાર્ગ મેં સળંગ રેખા વડે દર્શાવેલ છે. સ્વાભાવિક છે કે આપણે ક્લાસમાં બેઠા હોય, આ કોઈ પણ વ્યક્તિ નીકળી બહાર, તો આમ આપણે જ્યાં સુધી વ્યક્તિ દેખાય છે ને એટલો ગતિમાર્ગ એનો આપણને દેખાય. એ વ્યક્તિ આવી ક્યાંથી એ આપણને નથી ખબર, આમ ક્યાં જાય એ આપણને નથી ખબર. એટલે જેટલો ગતિમાર્ગ દેખાય એટલો ગતિમાર્ગ એક કણનો મેં દર્શાવેલો. હવે કણનો મારે સ્થાન સદિશ જોતો હોય તો આટલી વસ્તુ મારે જોવે. એક તો ઉગમ બિંદુ, આની મારે જરૂર પડશે, ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ. બીજું કણના સ્થાનની જરૂર પડશે, તો કણનું સ્થાન, એને મેં પી નામ આપ્યું છે, અને ટી સમયનું સ્થાન છે. બરાબર, ટી સમયે એ કણ છે એના ગતિમાર્ગ ઉપર પી બિંદુ ઉપર મેં લીધો, એટલે સમય પછી જેટલો હોય એટલો. હજી બીજું સ્થાન લઈ લો, થોડાક સમય પછી, હવે આ સમય લઈ લઉં છું ટી ડેશ સમય, એ પી ડેશ ઉપર છે. એટલે કણના મેં બે સ્થાન લીધા. તો હવે કણનો સ્થાન સદિશ કહેવાય કોને? મારે ટૂંકમાં સ્થાન સદિશ માટે કણના સ્થાન લેવા જરૂરી હતા. તો ટી સમયનું કણનું સ્થાન લીધું, આમ હાઈલો જઈશ, અને બીજો કોઈ પણ ટી ડેશ સમય છે ત્યારે કણનું બીજું સ્થાન મેં લીધું છે. એટલે મારી ઘર કણના સ્થાન તો આવી ગયા. હવે મારે સ્થાન સદિશ જોતો તો સ્થાન સદિશ કહેવાય કોને? તો જુઓ, આ કણનું સ્થાન એટલે કે પી, અને બીજું લેવાનું ઉગમ બિંદુ ઓ, એને જોડતો તમારે સદિશ દોરવાનો. આ સદિશ એટલે અહીંયા મારે તીર કરવું જોઈએ, આ તીર. તો આ જે સદિશ મેં દોર્યો, તો આ સદિશને પી નો સ્થાન સદિશ કહેવાય. એટલે કે કણ પી બિંદુ ઉપર હોય ને ત્યારનો સ્થાન સદિશ કહેવાય. એટલે સ્થાન દર્શાવતો સદિશ છે.
એટલે કોઈ પણ કણનું સ્થાન લેવાનું P અને ઉગમ બિંદુ લેવાનું, એને જોડતો કોઈ પણ સદિશ દોરો. સદિશ એટલે તીર દોરવાનું. તો આને T સમયે કણનું જે સ્થાન છે એનો સ્થાન સદિશ કહેવાય. અને સ્થાન સદિશ તમારે દર્શાવવો હોય ને તો એના માટે સ્મોલ r સંજ્ઞા, અને સદિશ એટલે ઉપર તીર મૂકવાનું. એટલે સ્થાન સદિશ દર્શાવવા માટેની સંજ્ઞા તમારે બદલવાની નથી. ગમે ત્યારે સ્થાન સદિશ આવે તેને સ્મોલ r વડે તમારે દર્શાવવાનો છે. જો આજે બીજો સ્થાન સદિશ દર્શાવવું એમાં કે માની લો કે t ડેશ સમયે કણનું સ્થાન p ડેશ છે, આ કણનું સ્થાન, અને આ ઉગમ બિંદુ અથવા સંદર્ભ બિંદુ, હાલો એને જોડતો સદિશ દોરું તો આને t ડેશ સમયનો અથવા તો p ડેશ નો સ્થાન સદિશ કહેવાય. આને દર્શાવીશું r વડે જ, ઉપર તીર સદિશ છે એટલે પણ બે સંજ્ઞા હરખી થઈ જાય એટલે હું અહીંયા r ડેશ કરી નાખું. એ રીતે બે સ્થાન સદિશ, એક p નો સ્થાન સદિશ છે અને એક p ડેશ નો સ્થાન સદિશ છે. તો આ સ્થાન સદિશની મને માહિતી મળી. તો પેલા સ્થાન સદિશ સમજાવી દો. એના માટે મારી પાસે 3 મુદ્દા છે. આ પહેલી વસ્તુ ટૂંકમાં સ્થાન સદિશ સમજાવવા માટે તમે xy સમતલ લીધું, એમાં કણનો ગતિમાર્ગ છે અને એક ઉગમ બિંદુ લીધું. આટલી વસ્તુ પહેલા કહી. એટલે પહેલો મુદ્દો મારે એ લખવો પડે. બીજો મુદ્દો આ સ્થાન સદિશનો આવે. ત્રીજો મુદ્દો આ સ્થાન સદિશનો આવશે. એટલે મારે 3 મુદ્દા લખવા પડે. તો પહેલો મુદ્દો આવો લખી શકું કે કોઈ પણ કણનું સ્થાન દર્શાવવા માટે અથવા તો કોઈ પણ કણનો ગતિમાર્ગ દર્શાવવા માટે આ O બિંદુ છે એને ઉગમ બિંદુ અથવા તો સંદર્ભ બિંદુ તરીકે લીધેલું છે, અને T અને T ડેશ સમયના કણના સ્થાન P અને P ડેશ છે. બરાબર, એટલે ગતિમાર્ગનો ઉલ્લેખ આવી ગયો અને ઉગમ બિંદુનો ઉલ્લેખ આવી ગયો. આટલી વસ્તુનો ઉલ્લેખ પહેલા મુદ્દામાં કરી નાખું, પછી આ બેનો ઉલ્લેખ આવશે સ્થાન સદિશનો. એટલે પહેલો મુદ્દો કે કોઈ કણનો ગતિમાર્ગ દર્શાવવા ઓને સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ તરીકે લીધેલ છે. તેમજ બીજું શું કહ્યું છે એમાં, તેમજ T અને T ડેશ સમયના કણના સ્થાન P અને P ડેશ છે. આ સ્થાને આવી ગયા. એટલે જેટલી વસ્તુની સ્થાન સદિશની સમજૂતી આપવા માટે જેટલી વસ્તુની મારે જરૂર પડતી તેટલી વસ્તુ મેં અહીં લઈ લીધી. એક તો યામાક્ષ પદ્ધતિ લીધી, ઉગમ બિંદુ લીધું, એમાં કણનો ગતિમાર્ગ લીધો અને એમાં કણના બે સ્થાન લીધા. તો એટલી વસ્તુનો ઉલ્લેખ અહીંયા પહેલા મુદ્દામાં દેખાય છે કે કણનો ગતિમાર્ગ દર્શાવો તો મારે, એટલે મેં શું કર્યું, ઉગમ આ O બિંદુ છે અને સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ તરીકે લીધેલ છે, અને કણનો ગતિમાર્ગ જે લીધેલ છે એમાં T સમયનું કણનું સ્થાન P છે અને T ડેશ સમયે કણનું સ્થાન P ડેશ છે. એટલે કણના સ્થાન આવી ગયા. તો મારા સ્થાન સદિશ કોને કહેવાય? તો આવું લખી આપું કે હવે P બિંદુ અને ઉગમ બિંદુ O એને જોડતી રેખા અથવા તેને જોડતો સદિશ દોરવામાં આવે તો તેને P નો સ્થાન સદિશ કહેવાય, અથવા તો T સમયનો સ્થાન સદિશ કહેવાય, કણનો. રેડિયલ સ્થાન સદિશની વ્યાખ્યા. હવે P એ P બિંદુ છે એને કોને જોડવાનું? O સાથે જોડતા મળતી રેખા. રેખા શબ્દ ન લખવો હોય તો સદિશ. કયો સદિશ મળશે? તો કે O થી P સુધી. એટલે સદિશ મળશે OP. સદિશ એટલે ઉપર તીર. સદિશ OP એને P નું સ્થાન સદિશ કહે છે, અને જેને સદિશ R વડે
દર્શાવવામાં આવે છે. એટલે કણનું એક સ્થાન લીધું, t સમયનું કણનું સ્થાન મેં લીધું p બિંદુ. એ p અને o આને જોડતી રેખા અથવા સદિશ OP દોરવામાં આવે તો તેને t સમયનો સ્થાન સદિશ અથવા તો p નો સ્થાન સદિશ કહેવામાં આવે છે, અને જેને સદિશ r વડે દર્શાવવામાં આવે છે. અને એની દિશા જોતી હોય તો o થી p તરફની દિશા. તો એ લખી નાખો કે જેની દિશા o થી p તરફની છે. હવે બીજો સ્થાન સદિશ. તો હવે બધું વર્ણન કર્યું, અહીં સીધું લખી નાખું કે તેવી જ રીતના અહીંયા કેમ OP મળ્યું, એની જેમ અહીંયા શું મળશે, OP ડેશ. આ OP ડેશ જે સદિશ મળશે એ P ડેશ નો સ્થાન સદિશ થાય, અને જેને શેના દર્શાવ્યો હોય મેં R ડેશ વડે દર્શાવેલો છે. એટલે તે જ રીતે OP ડેશ એ P ડેશ નો સ્થાન સદિશ છે, અને જેને R ડેશ વડે દર્શાવેલ છે, અને જેની દિશા કઈ બાજુ છે, તો કે જેની દિશા O થી P ડેશ તરફની છે. હા, અને બીજું કે આ સદિશની જે લંબાઈ છે એ આ બે સદિશનું મૂલ્ય આપે. દાખલા તરીકે આ સદિશની લંબાઈ હું માપી લઉં સ્કેલની મદદથી, એ લંબાઈ 10 સેન્ટીમીટર મળે તો એનો મતલબ એમ કે આ સદિશનું મૂલ્ય 10 સેન્ટીમીટર હોય. આગળના ક્વેશ્ચનમાં આવતું હતું કે સદિશ દોરવા માટે તીર દોરવાનું, એ તીરની લંબાઈ યોગ્ય સ્કેલ ઉપર તેના મૂલ્ય જેટલી હોય. બરાબર, તીરની લંબાઈ યોગ્ય સ્કેલ ઉપર તેના મૂલ્ય જેટલી હોય. એટલે તીરની લંબાઈ કહું કે મૂલ્ય કહું, બે વસ્તુ હરખી થાય. એટલે આ તીરની લંબાઈ માપું એટલે આ સદિશનું મૂલ્ય આપે, આ તીરની લંબાઈ માપું એટલે આ સદિશનું મૂલ્ય આપે. આ સ્થાન સદિશની સમજૂતી પૂરી થઈ. એટલે પહેલો મુદ્દો મેં લખ્યો છે કે કોઈ પણ કણનો મારે ગતિમાર્ગ દર્શાવવો હોય એ દર્શાવવા માટે ઉગમ બિંદુ O છે એના સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ તરીકે લીધેલ છે.